નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં કાર્ય અને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વિશે જોઈ ગયા અને એને લગતા કેટલાક સમીકરણ સૂત્રો પણ તારવણી આપણે સમજ્યા. હવે આજે આપણે જોઈશું આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ. આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ અથવા તો પ્રશ્ન તરીકે તમને પૂછાય કે આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ વિશે સમજાવો અથવા તો આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. તો અહીંયા જે તમને કહ્યું આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ એટલે શું કે આદર્શ વાયુ જ્યારે શૂન્યાવકાશમાં વિસ્તરણ પામતો હોય તો તેનું મુક્ત વિસ્તરણ કહેવામાં આવતું હોય છે. એટલે શૂન્યાવકાશમાં જ્યારે વાયુનું વિસ્તરણ થાય તો તેને મુક્ત વિસ્તરણ કહેવાય છે. અને શૂન્યાવકાશમાં વિસ્તરણ હોય તો તે સમયે બાહ્ય દબાણ PEX જે છે એ 0 થશે. બાહ્ય દબાણ જે છે તે 0 થશે. વિદ્યાર્થી મિત્રો, આદર્શ વાયુ માટે આવી પરિસ્થિતિમાં પ્રતિવર્તી કે અપ્રતિવર્તી કોઈપણ પ્રક્રમ હોય તે દરમિયાન અહીંયા કોઈ કાર્ય થતું નથી. જ્યારે શૂન્યાવકાશમાં એમનું વિસ્તરણ થાય તો ત્યારે કોઈ કાર્ય થતું નથી. એટલે અહીંયા આપણે W લખી શકીએ PEX × ΔV. તમે કહેશો અહીંયા કોઈ કાર્ય થતું નથી ને આપણે W PEX × ΔV લખીએ તો એ કેવી રીતે? આનો મતલબ શું છે કે આવી પરિસ્થિતિમાં જે કાર્ય છે તે બાહ્ય દબાણ અને કદના ફેરફારના ગુણાકાર જેટલું હોય છે. ભલે અહીંયા PEX બરાબર 0 છે, બરાબર. એટલે W આવી પરિસ્થિતિ માટે જે કાર્ય છે તે આપણે એના બાહ્ય દબાણ અને કદના ફેરફારનો ગુણાકાર, આટલું આ રીતનું આપણે કાર્યનું સમીકરણ લખી શકીએ છીએ. હવે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ તમે દરેક જણ જાણો છો, જે છે ΔU = Q + W. તો W આપણે અહીંયા લખ્યું તેમ PEX × ΔV, એ આપણે અહીંયા કિંમત મૂકીશું. તો ΔU = Q - PEX × ΔV. હવે અહીંયા W તો PEX × ΔV છે, પરંતુ માઇનસ કેમ લખ્યું છે? કારણ અહીં વિસ્તરણ થાય છે ને આપણે જોઈ ગયા જ્યારે પણ વાયુનું વિસ્તરણ થતું હોય તો ત્યારે આપણે કદમાં વધારો થાય અને કદમાં વધારો થાય તેથી આપણે Wની સંજ્ઞા જે છે તે ઋણ લખવાની હોય. તેથી અહીંયા આપણે જે W છે એની PEX × ΔV એનું ચિહ્ન અહીંયા -PEX × ΔV આ રીતે લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે આદર્શ વાયુ શૂન્યાવકાશમાં અથવા તેનું મુક્ત વિસ્તરણ થાય તો આપણે લખી શકીએ ΔU = Q - PEX × ΔV. હવે અહીંયા જો પ્રક્રમ અચળ કદે કરવામાં આવે, એટલે કે અહીંયા જો વાયુનું કદ જે છે તે અચળ લેવામાં આવે એટલે શું થાય? ΔV = 0, કદમાં કોઈ ફેરફાર થશે નહીં. અને ΔV = 0 થાય તો આ જે સમીકરણ આપણે જોયું તે સમીકરણમાં ΔV 0 મૂકીએ તો PEX × ΔV આખું પદ 0 થઈ જશે. એટલે આપણને મળશે ΔU = Q. પણ પછી અહીંયા લખ્યું છે QV. કારણ કેમ? આ ક્યારે મળે છે? જ્યારે આપણે કદ અચળ લઈએ ત્યારે. એટલે QV શું દર્શાવે છે? અહીંયા અચળ કદે ઉષ્માનો ફેરફાર. એટલે જો આ પ્રક્રમ આપણે અચળ કદે કરીએ તો ΔU આપણે લખી શકીએ QV, જ્યાં QV શું દર્શાવે છે? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર, એટલે કે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં અથવા તો મુક્ત વિસ્તરણ વિશે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. સમતાપી અને મુક્ત વિસ્તરણ દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. મુક્ત વિસ્તરણ માટે હમણાં આગળ જ આપણે જોઈ ગયા, પણ અહીંયા બીજું શું છે? સમતાપી. સમતાપી એટલે શું? તાપમાન અચળ. સમતાપી એટલે શું? T, તાપમાન અચળ થશે. અને જ્યારે સમતાપી વિસ્તરણ થાય ત્યારે W = 0 થવાનું, કારણ બાહ્ય દબાણ અહીંયા 0 થશે. તેથી હવે સમતાપી તાપમાન અચળ રહેશે એટલે અહીંયા Q = પણ 0 થશે. તો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ΔU = Q + W, એમાં અહીંયા આ પરિસ્થિતિ હોય જ્યારે સમતાપી મુક્ત વિસ્તરણ હોય તો Q પણ 0 થશે અને W પણ 0 થશે. તો આવી પરિસ્થિતિમાં ΔU આપણને શું મળશે? 0.
એટલે આ વસ્તુ તમે દાખલા માટે ખાસ ધ્યાન રાખજો. દાખલાની રકમમાં તમને એવું કીધું કે કોઈ આદર્શ વાયુ સમતાપી અથવા અચળ તાપમાને મુક્ત વિસ્તરણ કરે છે અથવા તો શૂન્યાવકાશમાં વિસ્તરણ કરે છે, તો તે પરિસ્થિતિ માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થશે? તો તેવી પરિસ્થિતિ માટે Q પણ 0 અને W પણ 0 હોવાથી આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ પણ કેવું મળશે? આપણને 0 મળશે. આ તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય એ માટે ધ્યાનમાં રહેવાનું કે આદર્શ વાયુના સમતાપી મુક્ત વિસ્તરણ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપણને 0, કારણ Q પણ 0 થશે અને W પણ 0 થશે. તેથી વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં અને આ હમણાં જે 2 ટોપિક જોયા તે આ ત્રણેયનું જે ત્રણેય ટોપિકમાં જે આપણે સમીકરણ ખાસ ધ્યાનમાં રાખવાના છે, એ સમીકરણનો હવે અહીંયા શોર્ટમાં આપણે જરાક વાત કરી લઈએ. તો પહેલી પરિસ્થિતિ આપણે લઈએ સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે. સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે, અને તે પણ ધ્યાન રાખવાનું, અહીંયા આપણે વિસ્તરણની વાત કરીએ છીએ. સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે આવી પરિસ્થિતિમાં Q બરાબર એટલે -W થશે. કાર્ય એ -W થશે અને Qનું મૂલ્ય તો જે આવ્યું છે ઉષ્મા મેળવે કે સમતાપી છે એટલે Q ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું. Q ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને Q ઇઝ ઇક્વલ ટુ 0 થશે એટલે ડેલ્ટા યુ બરાબર તમને -W મળશે અને એનું મૂલ્ય PEX × VF - VI. ડેલ્ટા વી એટલે બે જે અંતિમ કદ અને શરૂઆતનું કદ બંનેનો તફાવત કહેવાશે. બીજું જોઈએ આપણે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે. સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે પણ અહીંયા વિસ્તરણ થાય એટલે W માઇનસ થશે, Q ઇઝ ઇક્વલ ટુ -W થશે અને આના માટે જે સૂત્ર આપણે ગયા વિડીયોમાં તારવણી જોઈ જ ગયા છે કે આ સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે જે કાર્ય હોય છે એ થાય છે nRT ln VF/VI અથવા તો કહીએ આપણે nRT 2.303 nRT log V2/VI. આ મૂલ્ય એ -W ઇઝ ઇક્વલ ટુ મળ્યું છે, બરાબર. W ઇઝ ઇક્વલ ટુ જો લખીએ આપણે તો W ઇઝ ઇક્વલ ટુ -2.303 nRT log VF/VI આવી રીતે થશે. અને ત્રીજું જોઈએ સમોષ્મી ફેરફાર માટે. સમોષ્મી એટલે ઉષ્માનો ફેરફાર અચળ, દેટ મીન્સ Q ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને સમોષ્મી છે એટલે ડેલ્ટા યુ Q ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી આપણે શું લખી શકીએ? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ WAD. AD એટલે કે એડિયાબેટિક અથવા તો સમોષ્મી પ્રક્રમ માટે છે એટલે WAD એટલે સમોષ્મી પ્રક્રમ દરમિયાન થયેલું કાર્ય દર્શાવે છે. તો સમોષ્મી ફેરફાર માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ WAD થશે. સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ -2.303 nRT log VF/VI અને સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ PEX × VF/VI. તો આ બધા સૂત્રોનો અત્યારે ધ્યાનમાં રાખજો અને લગતા આપણે દાખલા જે બે આવશે તો એ આપણે ત્યારે વાત કરીશું. હાલ તમે આ શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આંતરિક ઉર્જા વિશે જોઈ ગયા. આંતરિક ઉર્જા અને આંતરિક ઉર્જાના આધારે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પણ જોયો અને આંતરિક ઉર્જાને લગતા કેટલાક સમીકરણો પણ આપણે જોયા. હવે આજે આપણે બીજા એક અગત્યના ઉષ્માગતિશાસ્ત્રમાં વપરાતા વિધેય વિશે જોવાનું છે અને એ પણ એક અવસ્થા વિધેય જ છે અને એને કહેવાય છે એન્થાલ્પી. બરાબર. એન્થાલ્પી શું છે તે વિશે આપણે જોઈએ. કદાચ તમને આ ટૉપિકમાંથી પ્રશ્ન જો પૂછાય તો આવી રીતે પૂછાય કે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો અથવા સાબિત કરો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP. આ તમને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આંતરિક ઉર્જા જોયા પછી હવે એન્થાલ્પી વિશે વાત કરીશું. હમણાં જ આપણે જોઈ ગયા જ્યારે આદર્શ વાયુ હોય એ આદર્શ વાયુ સમતાપી મુક્ત વિસ્તરણ થતું હોય તો ત્યારે આપણે સૂત્ર જોઈ ગયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q AD અથવા તો Q એડિયાબેટિક કહેવાતું હોય છે, સમોષ્મી પ્રક્રમ માટે કહેવાતું હોય છે. પરંતુ આપણે બીજું પણ જોઈ ગયા કે જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું હોય તો આપણે સૂત્ર જોયું હતું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QV. આનો અર્થ શું સમજવાનું તમારે એ ધ્યાન રાખવાનું. આ ખાસ વસ્તુ, આ સૂત્ર ધ્યાન રાખજો. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QV. આને શબ્દોમાં કેવું તેવી રીતે કહેવાય કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ શું કહેવાશે? આંતરિક ઉર્જાનો
ફેરફાર. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર એ શું છે? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર છે. એટલે કોઈ દાખલાની રકમમાં કદ અચળ રહેતું હોય તો તેમાં જે ઉષ્માનો ફેરફાર હશે તેની આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુની કિંમત કહેવાશે. બરાબર? એટલે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ શું કહેશે? આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાશે. પરંતુ મોટાભાગની ઘણી બધી પ્રક્રિયા કંઈ અચળ કદે કરવામાં આવતી નથી. કદમાં ફેરફાર પણ થતો હોય છે. તો અચળ કદે બધી પ્રક્રિયા કરવામાં આવતી નથી. ઘણીવાર શું થાય છે? કેટલીક પ્રક્રિયાઓ જે ખુલ્લા પાત્રમાં થતી હોય એ પ્રક્રિયાઓમાં દબાણ અચળ રહેતું હોય છે. તો અચળ દબાણે જ્યારે ઉષ્માનો ફેરફાર થાય એના માટે એક નવો વિધેય શોધવામાં આવ્યું જે એન્થાલ્પી કહેવાય છે. અને એન્થાલ્પી એ અચળ દબાણે થતા ઉષ્માના ફેરફાર સાથે સંકળાયેલું છે. એન્થાલ્પી પણ એક અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય એટલે આપણે જોઈ ગયા કે જે અવસ્થા પર આધાર રાખે છે. અવસ્થા પર કેવી રીતે પ્રાપ્ત કરો છો, તો એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરો છો એ માર્ગ પર આધાર રાખતું નથી. તો તેને અવસ્થા વિધેય કહેવાય છે. આંતરિક ઉર્જાની જેમ એન્થાલ્પી એ પણ એક અવસ્થા વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કહ્યું કે આ ટૉપિકમાંથી તમને જો પ્રશ્ન પૂછાય તો આવું પૂછાય કે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો, કે પછી પૂછાય તમને કે સાબિત કરો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી, અથવા આગળ પણ જોઈએ બીજું એક સમીકરણની તારવણી પણ આપણે જોવાની છે, જે વિશે પણ આપણે આખી થિયરી જોઈશું. આપણે જોઈ ગયા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ જે આવું હતું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. જો દબાણ અચળ રાખવામાં આવે તો અચળ દબાણ હોય તો આપણે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, હવે અચળ દબાણે છે એટલે એને આપણે ક્યુપી વડે દર્શાવીશું. ક્યુપી એટલે શું? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વી આપણે લખી શકીએ. અને અહીંયા વિસ્તરણ જ થાય છે એટલે આપણે અહીંયા કહીશું ડબલ્યુ બરાબર લખીશું માઇનસ પી ડેલ્ટા વી. એટલે જ્યારે પણ અચળ દબાણે કોઈ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. જ્યાં ક્યુપી શું દર્શાવે છે? પ્રણાલીએ શોષેલી ઉષ્મા, પણ કેવું? અચળ દબાણે. અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા, કારણ આપણે અહીંયા ક્યુની સંજ્ઞા ધન દર્શાવી છે અને ઉષ્માનું શોષણ કરે છે એટલે આપણે ક્યુનું મૂલ્ય પોઝિટિવ બતાવ્યું છે. પી ડેલ્ટા વી પ્રણાલી દ્વારા થયેલ વિસ્તરણ કાર્ય છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે આપણે અહીંયા ચિહ્ન આગળ લખ્યું છે માઇનસ. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી, આ રીતે આપણે લખી શકીએ. હવે ધારો કે આપણે આ જે સૂત્ર છે ડેલ્ટા યુ, બરાબર, ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. ફેરફાર એટલે શું? એક અવસ્થાનું બીજી અવસ્થા સાથેનો તફાવત કહેવાય. તો ડેલ્ટા યુ અહીંયા ધારો કે પ્રારંભિક અવસ્થાને 1 લઈએ અને બીજી અવસ્થાને અંતિમ અવસ્થાને 2 વડે દર્શાવીએ તો આપણે ડેલ્ટા યુ એટલે શું? અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા કહેવાય છે. એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ યુ ટુ માઇનસ યુ વન, બરાબર, અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1, અંતિમ અવસ્થામાં કદ માઇનસ પ્રારંભિક અવસ્થાનું કદ. હવે આને થોડુંક મેથેમેટિકલી થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો ક્યુપીને આપણે આ તરફ લઈ આવીએ એટલે ક્યુપી ઇઝ ઇક્વલ ટુ આ U2 અને U1 બંને આ તરફ જતા રહે એટલે U2 માઇનસ U1, ક્યુપી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ U2 માઇનસ U1, અને આ આખું જે પદ છે માઇનસ પી V2 માઇનસ V1 એ બધું પેલી બાજુ જતું રહે એટલે પ્લસ પી V2 માઇનસ V1 આવી રીતે લખાય. U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ પી V2 માઇનસ પી V1. આપણે સાદું રૂપ આપતા કંઈક આવી રીતે લખી શકીએ. તો હવે હજી આગળ આને સિમ્પ્લિફાય કરીએ તો આપણે આવું લખીએ U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1 પ્લસ પી V2 માઇનસ પી V1. હવે બીજી ટર્મ એટલે અંતિમ અવસ્થાનું પદ બધા સાથે રાખીએ, પ્રારંભિક અવસ્થાના પદ બધા સાથે રાખીએ તો આપણે આવું લખી શકીએ U2 પ્લસ પી V2 માઇનસ U1 પ્લસ પી V1, બરાબર. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાના જે ટર્મ્સ છે એને સાથે કરી દીધા. હવે U2 પ્લસ પી V2 આ એક પદ થયું માઇનસ U1 પ્લસ પી V1 આવું લખી શકીએ. તો આ બંને પરથી આપણે એવું લખી શકીએ સામાન્ય રીતે કે U પ્લસ પીવી એવું લખાય.
બંનેનું સામાન્ય યુ પ્લસ પીવી. તો આ યુ પ્લસ પીવી જે છે એના માટે એક નવું અવસ્થા વિધેય લખવામાં આવ્યું, જેને એચ એન્થાલ્પી વડે દર્શાવ્યું. કેપિટલ એચ એન્થાલ્પી એટલે એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. આ નવું અવસ્થા વિધેય શોધાયું, જેમાં એચને શું કહેવાય છે? એન્થાલ્પી કહેવાય છે. એન્થાલ્પન એટલે કે ગરમ કરવું, અને તેના આધારે અહીંયા એન્થાલ્પી શબ્દ લખવામાં આવ્યો. તો આ જે છે તે આના પરથી આપણે એવું લખી શકીએ કે ક્યુપી, અહીંયા ક્યુપી ઇઝ ઇક્વલ ટુ આ રીતનું સમીકરણ મળ્યું. ક્યુપી ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ જે તમને મળ્યું એ ક્યુપીના સંદર્ભમાં મળ્યું. ક્યુપી ઇઝ ઇક્વલ ટુ U2 પ્લસ PV2 માઇનસ U1 પ્લસ PV1. અને U પ્લસ PV એને આપણે H કહીએ તો આપણે પહેલું H2 કહીશું માઇનસ બીજું H1, બરાબર? એટલે આ થયું H2 અને આ થયું H1. તો QP ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H1 થશે. આ રીતે આપણે લખી શકીએ. તો આપણે આ રીતે લખ્યું QP ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H1, આવું લખી શકીએ. H2 માઇનસ H1 આ પણ એક ફેરફાર જ કહેવાય, એટલે આપણે આવું લખી શકીએ QP ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H. એટલે આપણે આવું આ રીતનું સમીકરણ જેમણે હમણાં કીધું તમને તારવવા પૂછાય કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP સાબિત કરો. તો QP એટલે શું કહેશે? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. તો અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ શું કહેવાશે? એન્થાલ્પી ફેરફાર. અને અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ શું કહેવાશે? આંતરિક ઉર્જાનો ફેરફાર. અહીંયા Q જે છે એ પથ વિધેય છે, એટલે માર્ગ પર આધાર રાખે છે, અને H એ અવસ્થા વિધેય છે, અવસ્થા પર આધાર રાખે, એ અવસ્થાના માર્ગ પર આધાર રાખતું નથી. હવે H જે છે, H ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે જોયું H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી. E નહીં પણ U પ્લસ પીવી. આ E એટલા માટે કે જૂના સિલેબસમાં આંતરિક ઉર્જા માટે E સંજ્ઞા વપરાતી હતી. તો આપણે આવી રીતે લખી શકીએ કે H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી, બરાબર? હવે U આ અવસ્થા વિધેય છે, અને P અને V પણ અવસ્થા વિધેય છે, તેથી H એન્થાલ્પી પણ એક અવસ્થા વિધેય છે, અને એ પદથી સ્વતંત્ર છે, માર્ગ પર આધાર રાખતું નથી, બરાબર? અને QP એ પથથી સ્વતંત્ર છે, માર્ગ પર આધાર રાખતું હોય છે. હવે આપણે જોયું કે H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ પીવી. હવે જો આમાં ફેરફાર જોવા મળે, એન્થાલ્પી ફેરફાર, તો આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા પીવી. આપણે અચળ દબાણમાં આમાં જો ફેરફારને ધ્યાનમાં રાખીને લખવું હોય, ફેરફાર એટલે બધાને આગળ ડેલ્ટાની સંજ્ઞા લખવી પડે, એટલે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા પીવી. પણ અહીંયા કીધું એમ P અચળ છે, એટલે દબાણમાં ફેરફાર થતો નથી, તો આપણે આવું લખી શકીએ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ ડેલ્ટા પીવી છે એમાં દબાણમાં અચળ છે, એટલે ડેલ્ટા V કદમાં ફેરફાર થશે, તો આપણે આવું લખી શકીએ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. અને આ જ તમને પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે કે એન્થાલ્પી વિશે સમજાવી અને ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V સમીકરણ તારવો, એ પણ તમને પૂછાઈ શકે. તો આ સમીકરણ એ એન્થાલ્પી ફેરફારનું છે, અને એનો ઉપયોગ તમને દાખલામાં કરવાનો આવશે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક, અહીંયા ડેલ્ટા Hના સંજ્ઞાની વાત કરીએ આપણે, કે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, તો તેવી પ્રક્રિયા માટે ડેલ્ટા H ઋણ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આનો ઉપયોગ તમને આગળ પણ ઘણી બધી જગ્યાએ આવશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેના માટે ડેલ્ટા Hનું કિંમત ઋણ આવશે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે તેના માટે ડેલ્ટા Hનું મૂલ્ય તમને ધન મળશે. એટલે હવે પછી ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેની સાથે તમને એના ડેલ્ટા Hની કિંમત આપેલી હશે, તો તમારે ડેલ્ટા Hની કિંમત પરથી નક્કી કરવાનું કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે. જો ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ આપેલું હોય તો સમજી જવાનું કે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, અને ડેલ્ટા Hનું મૂલ્ય ધન આપેલું હોય તો સમજવાનું કે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. હવે આપણે જેમ હમણાં જોઈ ગયા ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V, આ સમીકરણ અચળ દબાણે હોવાથી ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP કહેવાશે. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ ડેલ્ટા H કહેવાય છે, અને અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ ડેલ્ટા U કહેવાતું છે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ
QV આ સ્વરૂપે પણ એને આપણે દર્શાવી શકીએ. એન્થાલ્પી ફેરફાર વિશે જોઈ ગયા પછી એન્થાલ્પીનું એક સમીકરણ આપણે જોયું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એની તારવણી પણ જોઈ. હવે આપણે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ જોવાનું છે. અને આ પણ તમને આ ચેપ્ટરમાંથી 2 કે 3 માર્ક્સની જે થિયરી પૂછાય છે એમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન છે તમને મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વિશે સમજાવો, અથવા તમને પૂછાય કે સાબિત કરો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT. આ રીતનું સાબિત કરવાનું પણ પૂછાય. અને આ સૂત્રને લગતા દાખલા તો આ ચેપ્ટરમાં આપણે જોવાના છે જ. તો જોઈએ હવે આપણે આ સૂત્ર કેવી રીતે તારવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઘન કે પ્રવાહી અથવા તો ઘન અને પ્રવાહી અવસ્થા છે તેના માટે ડેલ્ટા H અને ડેલ્ટા યુના મૂલ્ય લગભગ સરખા જ હોય છે. એ બંને લગભગ સરખા હોય છે. એના માટે આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર આ બંને લગભગ સરખા જ હોય છે. પરંતુ જો વાયુરૂપ પ્રણાલી હોય તો વાયુરૂપ પ્રણાલી માટે ડેલ્ટા H અને ડેલ્ટા યુ જે છે એ બંને જુદા હોય છે. બંનેના મૂલ્યો પણ જુદા હોય છે ને બંને લગભગ સમાન મૂલ્ય ધરાવતા હોતા નથી. એટલે આપણે હવે વાયુરૂપ પ્રણાલી માટે જ ડેલ્ટા H અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જોવાનું છે. આ સૂત્ર જે છે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા NGRT, આ સૂત્ર એ એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાના ફેરફાર વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ પણ કહેવાય છે. તો આ બંને કોના માટે બંનેના મૂલ્યમાં તફાવત? વાયુ અવસ્થા માટે. ઘન અને પ્રવાહી અવસ્થા માટે ડેલ્ટા H અને ડેલ્ટા યુ લગભગ સમાન હોય છે, એમાં બહુ ફેર હોતો નથી. પણ વાયુ અવસ્થા માટે આ બંનેમાં તફાવત જોવા મળતો હોય છે. તો આપણે વાયુરૂપ પ્રણાલી માટે જ આ જોવાનું છે. આપણે એક વાયુરૂપ પ્રણાલી, એક વાયુરૂપ પ્રક્રિયા ધ્યાનમાં લીધી છે. વાયુરૂપ પ્રક્રિયક છે, વાયુરૂપ પ્રણાલી છે, જેમાં એ પ્રક્રિયા VA એટલે વાયુરૂપ પ્રક્રિયકનું કદ, VB એટલે વાયુમય નિપજનું, એટલે આપણી પ્રક્રિયા આવી છે A ટેન્ડ્સ ટુ B, જેમાં A આપણા માટે પ્રક્રિયક છે અને B આપણા માટે નિપજ છે. તો VA એટલે શું કહેવાશે? V એટલે કદ, VA એટલે વાયુરૂપ પ્રક્રિયકનું કદ, VB એટલે વાયુરૂપ નિપજનું કદ. તેવી રીતે NA એટલે વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ અને NB એટલે વાયુરૂપ નિપજોની કુલ મોલ સંખ્યા. N એ મોલ દર્શાવતું છે, જથ્થો દર્શાવતું છે. તો આ બધા જ ઘટકો જે છે તે અચળ તાપમાને અને અચળ દબાણે હોય તો આપણે આદર્શ વાયુનું સમીકરણ કંઈક આવી રીતે લખી શકીએ. તમે આદર્શ વાયુ સમીકરણ જાણો છો, PV ઇઝ ઇક્વલ ટુ NRT. PV ઇઝ ઇક્વલ ટુ NRT, જેને આદર્શ વાયુ સમીકરણ કહેવાય છે. અને આ આદર્શ વાયુ સમીકરણ અચળ તાપમાન અને અચળ દબાણે જો આપણે લખવું હોય, એટલે P અને T આ બંને અચળ હોય તો વાયુરૂપ પ્રક્રિયક અને નિપજ બંને માટે જો આદર્શ વાયુ સમીકરણ લખવું હોય તો પ્રક્રિયક માટે લખીએ તો આવું થશે PVA ઇઝ ઇક્વલ ટુ NART. અને વાયુરૂપ નિપજ માટે જો આપણે લખવું હોય તો PVB ઇઝ ઇક્વલ ટુ NBRT. અહીંયા P અને T તો અચળ છે અને R એ વાયુ અચળાંક છે એટલે એ પણ અચળ હોવાનું. તો પ્રક્રિયક અને નિપજ બંને માટે આદર્શ વાયુ સમીકરણ આપણે આ રીતે સમીકરણ 1 અને 2ની જેમ લખી શકીએ. હવે આ બંનેનો આપણે તફાવત લઈએ તો PVB માઇનસ PVA લખીએ એટલે નિપજમાંથી પ્રક્રિયકનો બાદ કરીએ એ રીતના સંદર્ભમાં લખીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણે આ બાજુ લખી શકીએ NBRT માઇનસ NART. બરાબર. હવે અહીંયા આ બંનેમાં દબાણ અચળ છે એટલે Pને કોમન કાઢે VB માઇનસ VA થશે. અહીંયા R અને T અચળ છે. બરાબર. એટલે આપણે લખીશું NB માઇનસ NA. તો આને હવે હજી થોડું ક્લાસિફાઈ કરીને લખીએ તો VB માઇનસ V એટલે એક તફાવત જ છે એટલે આપણે લખી શકીએ ડેલ્ટા V. એટલે આ ટર્મ થઈ ગઈ આખી P ડેલ્ટા V. RT તો અહીં અચળ છે. NB માઇનસ NA એટલે આપણે મોલનો ફેરફાર કહેવાય છે એટલે આપણે એના માટે લખી શકીએ ડેલ્ટા N. G લખેલું છે, આવી રીતે લખાય ડેલ્ટા N પછી બ્રેકેટમાં આવી રીતે G. આ G શું દર્શાવે છે? વાયુરૂપ નિપજ. આપણે અત્યારે આ સંબંધ જોઈએ છે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો માટે. એટલે ડેલ્ટા NG શું દર્શાવે છે? વાયુરૂપ પ્રક્રિયક અને નિપજના મોલનો તફાવત દર્શાવે છે. તો અહીંયા ડેલ્ટા NG એ શું છે? NP ઓફ ગેસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ
વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. નિપજમાંથી પ્રક્રિયક બાદ કરવાની છે એટલે વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. હવે આ જે કિંમત મળી પી ડેલ્ટા વીની એને આપણે એન્થાલ્પી ફેરફારના સૂત્રમાં મૂકીએ. આપણે એન્થાલ્પી ફેરફારનું સૂત્ર જાણીએ છીએ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આપણે એન્થાલ્પી ફેરફારનું સૂત્ર જાણીએ છીએ તે પ્રમાણે જોઈએ. હમણાં આપણે જોયું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ સમીકરણ આપણે હમણાં તારવી જ ગયા. તો એ સમીકરણમાં આપણે પી ડેલ્ટા વીની કિંમત મૂકીએ. પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? ડેલ્ટા એનજી આરટી. બરાબર. તો આપણે સમીકરણ રીતે લખીશું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા એનજી આરટી મૂકીએ. તો આ સમીકરણ જે છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી આ એ એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જાનો ફેરફાર બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ પણ છે. હવે આ પ્રક્રિયામાં ખાસ એક બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે સમીકરણ આપણને આ રીતે મળી ગયું. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. જો આ સમીકરણમાં ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા એનજી એટલે ખાસ ધ્યાન રાખવાનું વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ છે. બરાબર. તમારે પ્રક્રિયામાં વાયુરૂપ ઘટક હોય તેના જ મોલને ધ્યાનમાં લેવાનું છે આ ગણતરી માટે. સોલિડ કે લિક્વિડ હોય તો એને ગણતરીમાં લેવાના નથી. તો જો ડેલ્ટા એનજીની મૂલ્ય 0 થાય તો આપણે સૂત્ર પરથી જોઈએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થશે. એટલે વાયુરૂપ નિપજ અને પ્રક્રિયકના મૂલનો તફાવત 0 હોય તો એ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર બંને સરખા મળે. જો ડેલ્ટા એનજી લેસ ધેન 0 મળે, લેસ ધેન 0 એટલે ડેલ્ટા એનજીનું મૂલ્ય ઋણ મળે તો ડેલ્ટા એચની વેલ્યુ એ ડેલ્ટા યુ કરતાં ઓછી મળવાની. ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ મળશે. કારણ કે ડેલ્ટા એનજીનું મૂલ્ય નેગેટિવ મૂકીએ તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા એનજી આરટી. તો એનો અર્થ શું થયો? ડેલ્ટા એચની કિંમત એ ડેલ્ટા યુ કરતાં નાની મળવાની. ત્યારબાદ જો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય, પોઝિટિવ હોય તો ડેલ્ટા એચ એ ગ્રેટર ધેન ડેલ્ટા યુ થશે. કારણ કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી એટલે ધન છે એટલે ડેલ્ટા એચનું મૂલ્ય એ ડેલ્ટા યુ કરતાં વધારે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં પૂછાય એવી આ બહુ અગત્યની થિયરી છે જે તમે લખીને તૈયાર કરજો. આજે આપણે આટલે સુધી જોઈશું. થેન્ક યુ.